हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 માં ફર્સ્ટ યુનિટ ઇંગ્લિશમાં ફર્સ્ટ યુનિટ જોશું, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. બરાબર. એમાં 3 પાર્ટ છે. 3 પાર્ટમાં 3 સ્ટોરી આપેલી છે. એમાં ફર્સ્ટ સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે પાટા, તાજનગર એટલે તાજનગરના. બરાબર. તાજનગર નામનું જે ગામ છે એના પાટા રેલવે ટ્રેક વિશે ટૂંક નોંધ છે. એના પછી સીતાપુર લાઇટ, સીતાપુર નામનું ગામ છે એની લાઇટ વિશેની વાત છે. અને એના પછી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. બરાબર. એક પબ્લિક લાઇબ્રેરી છે એના વિશેની વાત છે. તો એમાં આપણે ફર્સ્ટ જોશું ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગરના પાટા વિશે. First, for 25 years, the residents of Tajnagar village near Goregaon lobbied for a railway station in their village. એટલે કે છેલ્લા 25 વર્ષથી ગુડગાંવ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. When their demand was not met, બરાબર, પણ તેમની ડિમાન્ડ સંતોષાઈ નહીં. એટલે કે જ્યારે તેમને ઘણા બધા પ્રયત્ન કર્યા પણ જ્યારે તેમની આ ડિમાન્ડ એટલે કે માંગણી સંતોષવામાં ન આવી, તો વિલેજર ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓવન હેન્ડ. ત્યારે ગામ લોકોએ આ વાત છે એ પોતાના હાથમાં એટલે કે પોતે જાતે જ આ વાતનો નિર્ણય કરવાનું વિચાર્યો. They pulled in 21 lakh rupee and built a railway station on their own. બરાબર. એ લોકોએ એવું વિચાર્યું કે આપણે 21 લાખ એટલે કે એમને 21 લાખ રૂપિયા, 21 એટલે કે 21 લાખ રૂપિયા એકઠા કરી અને આ જે એમને સ્ટેશન બંધાવવું છે એ પોતાની જાતે જે લોકો બાંધે તેવો નિર્ણય તેમને લીધો. Most of the 3,000 people living in the village are farmers. બરાબર. તે ગામમાં વસતા 3,000 લોકોમાંથી મોટા ભાગના કોણ હતા? ફાર્મર્સ એટલે કે ખેડૂત હતા. But such was the burning desire to have a station in the village. બરાબર. પણ ગામમાં સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી, બરાબર, કે સૌ ગામ લોકોએ, એવરીબડી એટલે સૌ ગામ લોકોએ કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપ્યો અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા, પોતાની ક્ષમતા પ્રમાણે બધાએ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. બરાબર. એની ક્ષમતા કેટલી હતી રોજની? 3, એટલે કે એમની જે પૈસા એકઠા કર્યા તો બધાના ઘરમાંથી કેવી રીતે પૈસા આવ્યા? તો કે 3,000 રૂપિયાથી લઈ અને 75,000 એટલે કે 75,000 રૂપિયા સુધીની રકમ બધાએ દાનમાં આપી. They donate money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a farmer village સરપંચ. એ ગામના જે સરપંચ હતા, ફોર્મર એટલે કે જે ભૂતપૂર્વ એટલે કે અત્યારે નથી પણ પહેલાં હતા, એ સરપંચે કહ્યું, બરાબર, કે ગામ લોકોએ તેમને સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી 2008ની અંદર આ સ્ટેશન બાંધવાની શરૂઆત કરી. There are a large number of people in the village who need to go to Goregaon, Delhi and Rewar. બરાબર. ગુડગાંવ, દિલ્હી અને રેવાર જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. There are students who go to college. બરાબર. ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેઓ કોલેજ જાય છે, એમ કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ છે. ટીલ નાઉ એટલે કે આજ સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. એ લોકોને ક્યાંય જવું હોય કોલેજમાં વિદ્યાર્થીઓને તો એ લોકોને કાં તો હાલીમંડી અને કાં તો પાટલી એ બે સ્ટેશને જવું પડે ટ્રેન પકડવા માટે. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. બંને સ્ટેશન છે એ તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. We thought with the railway line pass through the village. બરાબર. તે લોકોએ વિચાર્યું કે આપણા ગામની અંદરથી રેલવે લાઇન તો પસાર થાય જ છે. We would have a station here. એટલે કે આપણે અહીંયા સ્ટેશન પણ હોવું જોઈએ. એટલે કે ગામમાંથી રેલવે લાઇન પાસ થાય છે તો ગામની અંદર એક રેલવે સ્ટેશન પણ હોવું જ જોઈએ. But that didn't happen. બરાબર. એટલે એણે શું કીધું? પણ તેમ થયું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railways told us that they did not have funds. બરાબર. તે ગામ લોકો છે એ 1982
ની સાલથી લઈ અને એમને પ્રશ્ન કરતા જ રહ્યા કે અમારા ગામમાં સ્ટેશન નથી, તમે અમને સ્ટેશન બંધાવી આપો કે જેથી કરીને અમારા વિદ્યાર્થીઓ લોકો છે એ લોકોને બહાર જવું ન પડે, બરાબર. પણ એ લોકોએ શું જવાબ આપ્યો જો, but the railways told એટલે કહ્યું us that they did not have fund. એને શું કીધું, અમારી પાસે અત્યારે કોઈ ફંડ છે નહીં કે જે અમે તમને આપી શકીએ અને એમાંથી અમે તમને સ્ટેશન બંધાવી શકીએ. સો એટલે તેથી ફાઇનલી વી ડિસાઇડેડ એટલે કે વી એટલે અમે ડિસાઇડ કર્યું, નક્કી કર્યું ટુ ક્રાફ્ટ ઓવન ડેસ્ટિની, બરાબર. એટલે કીધું કે એણે એવું નક્કી કર્યું કે અમે અમારી જાતે જ, બરાબર, નિયતિ સંયમ ઘડી કાઢવાનું નક્કી કર્યું અમારી નિયતિથી, એટલે કે પોતે જાતે જ આ સ્ટેશનની શરૂઆત કરશે અને પોતે જાતે જ પૈસા એકઠા કરશે અને પોતે ગામ લોકો જ, બરાબર, અહીંયા એક સ્ટેશન બંધાવશે. સેડ હુકુમચંદ, a member of the committee, કમિટીના મેમ્બરે કીધું. As a result, the Panchayat passed a resolution in 2018. પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો, બરાબર, saying that since the railway was not able to build a station for them, એણે શું કીધું કે તેમના માટે રેલવે તેમના માટે સ્ટેશન બંધાવી શકતું જ ન હોવાથી તેઓ તેમની જાતે સ્ટેશન બાંધશે. They would do it for themselves and with their own money. તે પોતાના પૈસાથી અને પોતાની મહેનતથી અહીંયા એક સ્ટેશન બાંધશે. Soon as 11-member team was formed and the team started collecting money from the village, બરાબર. તેમના અથાગ પ્રયત્નોના પરિણામે તેઓએ આ વસ્તુની શરૂઆત કરી, એટલે કે તેમને આ પૈસા ઉઘરાવવાનું ગામમાંથી શરૂ કર્યું, બરાબર. પંચાયતે ઠરાવ પસાર કર્યો, પછી એમની એક ટીમ બનાવી અને આ ટીમમાં 11 સભ્યો હતા અને એ 11 સભ્યોએ ગામમાં જઈ અને પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેટ efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. એટલે કે તેમના આ પ્રયત્નથી 7 જાન્યુઆરી 2010થી દેશનું એવું એક પહેલું રેલવે સ્ટેશન બંધાયું કે જેમાં રેલવેવાળાનો એક પણ રૂપિયો ખર્ચાયો ન હતો, કે રેલવેવાળાની થોડી પણ મહેનત તેની અંદર ન હતી. એટલે તાજનગર સિટીની એક એવી, આ તાજનગરની એવી વાત છે કે તાજનગરની અંદર, તાજનગરના ગામની અંદર રેલવે લાઇન પાસ થતી હતી પણ ત્યાં કોઈ રેલવે સ્ટેશન ન હતું. ત્યાંથી એટલા માટે એ ગામ લોકોએ એમને સ્ટેશનમાં જો ટ્રેન પકડવી હોય તો 6 કિલોમીટર દૂર જવું પડે. કંઈ ત્યાં જવું પડે તો હાલી મંડી અને પાટલી, એ બે સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા, ત્યાં એમને જવું પડે ટ્રેન પકડવા માટે. એટલે ગામ લોકોએ નક્કી કર્યું કે એના માટે એવું કરવું, એના કરતાં આપણે આપણા પૈસા ભેગા કરી અને આપણે આપણા ગામની અંદર એક નાનું એવું રેલવે સ્ટેશન. હવે આપણે સેકન્ડ જોશું સીતાપુર લાઇટ, એટલે કે સીતાપુરની લાઇટ વિશે. In rural Uttar Pradesh, over 60% of households are without power. ઉત્તર પ્રદેશની અંદર 60% ઘરોમાં હાલમાં વીજળી છે નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર, બરાબર. ત્યાંનો સીતાપુર નામનો જિલ્લો છે, ત્યાં અત્યારે વીજળી નથી એમ. A small social enterprise called Mera Goa Power is trying to change things. બરાબર. મેરા ગોવા પાવર નામની એક સંસ્થા છે, બરાબર, જે ઘણા પ્રયત્નો કરી રહી છે કે જે લોકોના ઘરમાં વીજળી નથી એ લોકોને પૂરતી વીજળી મળી શકે એ માટેની ઘણા બધા પ્રયત્નો કરે છે. They are putting 2 solar panel at a time. તે એક સાથે 2 સોલાર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, MGPS connected more than 3,500 customers to solar power mini grid at a village level. એ લોકોએ ગામની અંદર, બરાબર, અલગ અલગ ગામમાં થઈ અને 3500 જેટલા સોલાર પાવર્સ, એટલે કે 3500 જેટલા લોકોને આની સાથે જોડેલા છે, ગ્રાહકોને. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week.
વિલેજ બાય વિલેજ એટલે એક ગામને બીજા ગામ સાથે MGPS બિલ્ડિંગ અ નેટવર્ક. બિલ્ડિંગ એટલે બાંધી રહ્યું છે, નેટવર્ક એટલે પોતાનું નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રિડ્સ ધેટ પ્રોવાઈડ. બરાબર, પ્રોવાઈડ એટલે આપે છે, નેટવર્ક ઊભું કરી રહ્યું છે જેના દ્વારા તે જે લોકો એની સાથે જોડાયેલા છે એટલે કે જે સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે એ લોકોને તે અઠવાડિયાના 25 રૂપિયા ભરવાના અને લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન એટલે કે કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ એટલે કે શું કહે છે કે એક મહિનામાં તેનો ખર્ચ બમણો આવે છે. જો કેરોસીન વાપરે તો કેરોસીનનો ખર્ચ છે બરાબર એ એના કરતાં બમણો આવે છે. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર છે એ સોર્સનો એક સ્મોકલેસ એટલે કે એનાથી ધુમાડો ફેલાય નહીં, બરાબર, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી, એવો એક સ્ત્રોત છે. કમ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. બરાબર, એટલે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે આ એક ફાયદાકારક છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. બરાબર, ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ એની અંદર રસ લે છે. In the village of Damdampurva, the team maps the village house by house beneath the scorching midnight sun. બરાબર, મિડનાઇટ સન એટલે કે બપોરના સમયની અંદર દમદમપુરવા નામના ગામમાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા ગામનો નકશો તૈયાર કરી રહી છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connected customer to the power source. બરાબર, એવો નકશો શા માટે તૈયાર કરે છે કે જેથી કરી અને નક્કી કરી શકે કે ગ્રાહકોને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે બધા વાયર છે એ કઈ જગ્યાએ મૂકીએ તો જેના કારણે બધા જ મકાનો છે એને પૂરતા પ્રમાણમાં વીજળી મળી શકે. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding by date. બરાબર, બાય ડેટ એટલે શું કહે છે કે અમુક ગ્રાહકો એવા જોડાય છે કે એ લોકો કંઈ ઊભા આદેશ આપે એટલે કે ઓર્ડર આપે, તમે અહીંયા મૂકો, બરાબર, જેના કારણે આમ થઈ શકે તેમ થઈ શકે, પણ એ લોકો કંઈ અમને બરાબર કે હેલ્પ કરતા નથી, મદદ કરતા નથી, પણ ખાલી ઓર્ડર કરે છે. એવા લોકો પણ તેમાં જોડાય છે. ધ રૂફ ઓફ સ્ટડી. રૂફ એટલે કે છાપરું. એના માટે એક એવું છત ગોતવી પડે કે જ્યાં સોલાર પેનલ છે એ વ્યવસ્થિત રીતે ફિટ થઈ શકે. Brick walled home in each village is always chosen as the site for the panel and the battery. બરાબર, અને પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. As one of the first electrician to be required from the local district blocks of રેવસા. સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન કોણ હતો? એઝાજ. એ એઝાજ છે એ ઇન્સ્ટોલ ધ પેનલ ઇન સાઉથર્લી એટલે દક્ષિણ દિશા તરફ બધી ગોઠવે છે. બરાબર, દક્ષિણ દિશામાં ગોઠવે છે. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. સૌથી વધારે સૂર્યપ્રકાશ આ સોલાર પેનલને મળી શકે એ રીતે સોલાર પેનલ ગોઠવે છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. બરાબર, એટલે કે આપણે આ સોલાર પેનલથી બરાબર ઘણું બધું એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવી શકીએ છીએ. And there's no pollution in our home either, says a farmer from the village. એટલે ગામમાંથી એક વ્યક્તિ એવું કીધું બરાબર કે આનાથી પ્રદૂષણ થતું નથી. બરાબર, આપણે આપણા ઘરને બચાવી પણ શકીએ છીએ, આપણા પર્યાવરણને બચાવી શકીએ છીએ, આપણે પોતાની જાતને સ્વસ્થ રાખી શકીએ છીએ. એના પછી ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ ઓલમોસ્ટ ધ કસ્ટમર ટુ સેઝ અનધર. બીજાએ શું કીધું કે આનો ઉપયોગ કરી અને અમે કંઈક નવા બિઝનેસની શરૂઆત પણ કરી શકીએ છીએ. કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વેવ સાડીઝ બાય નાઇટ. અમુક કસ્ટમર એટલે કે ગ્રાહકો છે આ લાઇટનો ઉપયોગ કરી અને રાત્રે સાડી પણ મળતા હતા. ઇન અધર વન મેન નાવ હેઝ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સે.
એણે કહ્યું કે આ લાઇટનો ઉપયોગ કરી અને અમે રાતના સમયની અંદર ટેબલ ક્લોથ, બરાબર, એટલે કે ટેબલ ઉપર પાથરવાના જે પ્લાસ્ટિકના કપડાં આવે એ અમે બનાવીએ છીએ. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also staying more. Now, એણે શું કીધું કે ઇટ્સ નાઇસ, બરાબર, કે જો અમારા ઘરમાં લાઇટ હોય તો અમે સારી રીતે ભોજન બનાવી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ, અને અમારા બાળકો છે એ સારી રીતે અભ્યાસ પણ કરી શકે છે. એટલે કે લાઇટ છે એ આપણા માટે ખૂબ જરૂરી છે, બરાબર. એટલે કે જે જગ્યાએ લોકો લાઇટ લગાડે ત્યાંના લોકો એમને કહેતા કે આ લાઇટનો ઉપયોગ કરી અને અમે ઘણું બધું સારા કાર્ય. હવે આપણે ત્રીજું જોશું, પ્લક્કડ પબ્લિક લાઇબ્રેરી, બરાબર. પબ્લિક લાઇબ્રેરી એટલે કે બધા લોકો આપણે લાઇબ્રેરીમાં વાંચવા જઈએ છીએ તેવી પ્લક્કડ નામની જે પબ્લિક લાઇબ્રેરી છે, સાર્વજનિક એટલે બધા જઈ શકે તેવી લાઇબ્રેરી વિશે જોશું. ઇન કેરેલા એટલે આ કેરેલામાં આવેલી છે. ઇન કેરેલા ધ પ્લક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરેલામાં ધ પ્લક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013થી ચાલે છે. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. Information એટલે જાણકારી, knowledge એટલે આપણે જ્ઞાન મેળવવું, બરાબર, wisdom એટલે વિદ્વતા, cultural activities એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવૃત્તિઓ, રિસર્ચ એન્ડ રેફરન્સ, બરાબર, એટલે કે રિસર્ચ એટલે કંઈ સંશોધન કરવું, એવી ઘણી બધી માટે ઘણી બધી માહિતીઓ અહીંયાથી મળી શકે એવી આ એક લાઇબ્રેરી હતી. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમન, બરાબર. અ થર્ડ ઓફ એટલે કે આની અંદર જે 1000 સભ્યો, 1000 મેમ્બર એટલે કે 1000 સભ્યો હતા એમાંથી ત્રીજા ભાગની, બરાબર, એટલે કે ત્રીજા ભાગ જેટલી તેની અંદર સ્ત્રીઓ હતી. These women supported by the said space, the library offered them launch a women's unit in February 2014. બરાબર, તેની અંદર ઘણી બધી મહિલાઓ હતી એટલે 2014ની અંદર મહિલા વિભાગ શરૂ કરવામાં આવ્યો કે સ્ત્રીઓને વાંચવામાં તકલીફ ન પડે. The unit got together to discuss method of empowering women. આ વિભાગના સભ્યોએ એકઠા મળી અને સ્ત્રી સશક્તિકરણ, બરાબર, એમ્પાવરિંગ વુમેન એટલે કે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિ વિશેની ચર્ચા કરી. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ or gardening, child care or the arts, and for women to get help in managing family conflict, legal dispute and personal problem. બરાબર, એટલે કે આની અંદર સ્ત્રીઓને ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા, બરાબર, ઘરની અંદર કેવી રીતે ખેતી કરવી, ગાર્ડનિંગ એમ, બરાબર, ખેતી કરવી, ચાઇલ્ડ કેર એટલે બાળકોની સંભાળ કેવી રીતે લેવી, એન્ડ આર્ટ્સ એટલે અલગ અલગ કલાઓ, એવું ઘણું બધું એમને ત્યાં શીખવાડવામાં આવતું. પર્સનલ પ્રોબ્લેમ એટલે કે પોતાના અંગત પ્રશ્નોમાંથી બહાર કેવી રીતે આવવું, બરાબર, એ માટે સ્ત્રીઓને મદદ મળે તે માટેના એક ખંડની રચના કરવામાં આવી. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. ગ્રંથાલયના મંત્રીએ કહ્યું એટલે કે સેક્રેટરીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓને પોતાની શક્તિ પારખીને એકતા સાધી શકવી જોઈએ, તે માટે ત્યાં અલગ અલગ સુવિધાઓ કરવી. It was noted that the lending library of earlier time એટલે કે પહેલાંના સમયની અંદર were disappearing and the present rural reading room were to full of only male readers. બરાબર, એ લોકોએ નોટિસ કર્યું કે તેની અંદર, બરાબર, તે લાઇબ્રેરીની અંદર વધારે પડતા હાલના ગ્રામીણ વાચક ખંડોમાં વધારે પડતા પુરુષો હોય છે અને ત્યાં મહિલા જોવા મળતી નથી. The unit discussed that if the one well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. બરાબર, એ લોકોએ ચર્ચા કરી કે જો આ બધી સ્ત્રીઓ ઘરમાં રહી અને 24 કલાક
બરાબર ટીવીની સામે બેસી રહેશે તો એની જે સશક્તિકરણ બરાબર સ્ત્રીની જે શક્તિ છે એ તેનો ઉપયોગ કરી શકશે નહીં. અને થોડા સમયમાં એવો સમય પણ આવશે કે સ્ત્રીઓ બહાર જતા રાતના સમયમાં અંધારામાં બહાર જતા ડરશે અને બહાર પણ નીકળશે નહીં. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. બરાબર એટલે એણે શું કીધું કે આપણે સ્ત્રીઓ માટે એક અલગ ખંડની રચના કરીએ. પ્લકર્સ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટેલ beacon to encourage women's empowerment through classes, club, workshop and reading room. બરાબર એટલે કે પ્લકર ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર ઇન્કરેજ એટલે કે સ્ત્રીઓને પ્રોત્સાહન મળે તે માટે ક્લાસીસ એટલે કે અલગ અલગ અભ્યાસ કરાવવામાં આવતો, ક્લબ્સ એટલે કે એવા ક્લબની રચના કરવામાં આવતી કે જ્યાં સ્ત્રીઓને ઘણું બધું શીખવાડવામાં આવે, વર્કશોપ, રીડિંગ રૂમ્સ ઘણું બધું એ લોકો માટે બનાવવામાં આવ્યું. એન્ડ ધેન અને બીજું કે દેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ત્યાં એવી બુક્સ પણ મળતી હતી ધ વુમન ધ સ્ટ્રેન્થ્સ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. પોતાને સ્ત્રીની અંદર ઘણી બધી શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરી અને એને કંઈક ઓપોર્ચ્યુનિટી એટલે કંઈક તક મળે કે કઈ સ્ત્રી છે એ ભરત ગૂંથણમાં હોશિયાર હોય તો એ એમાં આગળ વધે, બરાબર કોઈ સ્ત્રીને કંઈ બીજું આવડતું હોય તો એ એમાં આગળ વધે. એમ ઘણી બધી સ્ત્રીઓની અંદર ઘણી બધી શક્તિઓ છે એ શક્તિઓ બહાર આવે અને સ્ત્રીઓને કંઈક તક મળે કે જેનાથી આગળ વધી શકે. બરાબર એ માટે આ પ્લકર ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીએ એવું નક્કી કર્યું કે એના માટે એક મહિલા એટલે કે મહિલા માટે એક અલગ ખંડ સેપરેટ રીડિંગ રૂમ બનાવવામાં આવે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આજે આપણે અહીંયા આપણો ફર્સ્ટ યુનિટ એટલે કે જે પહેલું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર એની શોર્ટ નોટ છે એ આપણે 1 by 1 એક પાર્ટ કરી અને